તો કોડીનારમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર સાથે અન્ય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આરોપીને માર મારવા બદલ કોડીનાર કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે કોડીનારમાં પોલીસ દ્વારા આરોપીને માર મારતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો અને કોડીનારના રહેવાસી દર્શનાબેન ભગવાનભાઈ ચૌહાણને અન્ય ગુનાની તપાસના કામે ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશન લઈ જઈને તેને ગોંધી રાખી માર મારવામાં આવેલ, જેને લઈને કોડીનારના નામદાર કોર્ટમાં ગુનામાં કામે રજૂ કરવામાં આવેલ। તે સમયે નામદાર કોર્ટ દ્વારા પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ છે કે કેમ તે સમયે દર્શનાબેન દ્વારા તેમનું નિવેદન લઈને ઇન્કવાયરી દરમિયાન પુરાવાઓમાં પોલીસ અધિકારીઓ સામે ગુનો કર્યો હોવાની સામે આવતા તેમની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ ઉમેશ પટેલ, હું વેરાવળ કોર્ટમાં એડવોકેટ તરીકે છેલ્લા 32 વર્ષથી પ્રેક્ટિસ કરું છું। કોડીનારમાં દર્શનાબેન ભાણજીભાઈ ભગવાનભાઈ ચૌહાણ જે કોડીનારના રહેવાસી છે, એમને જે તે સમયે કોડીનાર એસઓજીના અરવિંદસિંહ જાડેજા, ગોપાલભાઈ મોરી અને મેહુલભાઈ પરમાર અને એની સાથેના બીજા પોલીસ વાનમાં જે કર્મચારીઓ હતા, એણે અન્ય ગુનાની તપાસના કામે પોલીસ સ્ટેશને લઈ જઈ ગેરકાયદેસર રીતે એને ગોંધી રાખી, એનું અપમાન કરીને એને માર મારેલો। આ બાબતે જ્યારે દર્શનાબેનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે નામદાર કોર્ટે એમને પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે કે કેમ એવો સવાલ પૂછતા એમણે એવું કીધેલું કે મને આ લોકોએ માર મારેલો છે અને મને એની સામે ફરિયાદ છે। એટલે કોડીનારના મેજિસ્ટ્રેટ સાહેબે એમનું નિવેદન નોંધી અને ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને એક ખાનગી રિપોર્ટ કરેલો। એ રિપોર્ટના આધારે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે વેરાવળના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબને તપાસ સોંપેલી। આ તપાસના કામે વેરાવળ કોર્ટમાં ઇન્કવાયરી શરૂ કરવામાં આવેલી, જેમાં હું ઉમેશ પટેલ અને મારા જુનિયર તરીકે કાજલબેન સોલંકીએ આ સમગ્ર ઇન્કવાયરીમાં પુરાવો લીધેલા। આ પુરાવામાં પોલીસ અધિકારીઓએ ગુનો કર્યાનું સાબિત થતાં નામદાર ચીફ કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને એક ખાનગી રિપોર્ટ કરવામાં આવેલો, જેના આધારે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે પોતાનો હુકમ કરી અને કોડીનાર કોર્ટમાં આ આરોપીઓ અરવિંદસિંહ જાડેજા, ગોપાલભાઈ મોરી અને મેહુલભાઈ પરમાર જે એસઓજી બ્રાન્ચમાં જે તે વખતે ફરજ બજાવતા હતા, એમની સામે આઈપીસીની કલમ 323, 342 અને 352 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવાનો હુકમ કરેલ છે।